હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ એસજીસી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે આ ચેનલ છે, મનગમતી જે ચેનલ છે એમકોમ સેમિસ્ટર 1, અને હા, તમને ટ્રસ્ટ છે કે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આપણે આઈએમપી સેશન નહીં જોવા મળે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો લેક્ચર આપશું જે ખાસ કરીને પ્રેક્ટિકલ સબ્જેક્ટ હશે તેના માટે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવે છે અને હા, આ ટાઈપનું સરદર્દ જોવા મળે છે. જ્યારે વિદ્યાર્થીની એક્ઝામ નજીક આવે છે પણ નોટ્સ ક્યાંથી વાંચવું એ કંઈ સમજાતું ન હોય, અથવા વિદ્યાર્થી મિત્રોને જે કાંઈ મટીરિયલ મળતું હોય છે એમાં ઘણી બધી ખૂટતી વિગત હોય છે કે શું વાંચવું, કયા આઈએમપી ક્વેશ્ચન છે, કયા આઈએમપી સમ છે, મારે કઈ રીતે કરવા, આ ટાઈપના લોટ ઓફ ક્વેશ્ચન તમને જોવા મળે છે. ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ નોટ્સ પીડીએફ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ છે એની લેંગ્વેજ ખૂબ સિમ્પલ છે. આઈએમપી સમ વિથ આન્સર તમને જોવા મળશે સ્ટુડન્ટ્સ, અને હા, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ હોય છે. તો રાહ ન જોવો, તમે ફટાફટ આ ટાઈપની જે પીડીએફ છે એ પરચેસ કરી લ્યો. અને હા, પરચેસ ક્યાંથી કરવી એ તમને ક્વેશ્ચન હશે તો સ્ટુડન્ટ્સ, આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક હશે એસજીસી. હવે આ લિંક તમે ઓપન કરશો એટલે એક એસજીસી નામની એપ્લિકેશન આવશે. એ એપ્લિકેશન તમે જો ડાઉનલોડ કરી લેશો તો તમને એમકોમ સેમિસ્ટર 1 એના 5 જે સબ્જેક્ટ છે, એટલે કે ફર્સ્ટ સબ્જેક્ટ અત્યારે જે આપણે ચાલે છે અકાઉન્ટિંગ ફોર મેનેજરિયલ, આના આઈએમપી સમ અને વિથ આન્સર પીડીએફ તમને ત્યાંથી જોવા મળશે. સાથે બિઝનેસ રિસર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, બિઝનેસ રિસર્ચમાં પણ તમારા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે આમાં પણ તમને પ્રેક્ટિકલ સમ પૂછાઈ શકે છે. તો એ પણ તમને ત્યાં વિડીયો લેક્ચર જોવા મળશે. સાથે હું તમને ત્યાં બંને મીડિયમની પીડીએફ અવેલેબલ હશે. આપણી પાસે બંને મીડિયમ હશે, ગુજરાતી અને અંગ્રેજી. બંને વિદ્યાર્થીઓ માટે આપણે જે તમારે 5 સબ્જેક્ટ છે કે એની પીડીએફ તમને ત્યાં જોવા મળશે. તો ફટાફટ ડાઉનલોડ કરી લેશો. અને હા, ટૂંક સમયમાં જ એ પીડીએફ છે એ કમ્પ્લીટ જ થઈ જશે. એટલે તમને પહેલાં ડેમો લેક્ચર એટલે કે ડેમો પીડીએફ બતાવવામાં આવશે યુટ્યુબ દ્વારા, અને ત્યાર પછી તમારે પરચેસ કરવી હોય તો એપ્લિકેશનમાંથી તમે કરી શકો છો. તો મેનેજરિયલ ઇકોનોમિક્સ છે, અથવા તો મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર છે, અને ફિનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી, આ 5 સબ્જેક્ટની પીડીએફ છે એ તમને ત્યાં જોવા મળશે. અને આ પીડીએફ પરચેસ કર્યા પછી તમે આ ટાઈપના ખુશખુશાલ થઈ જવાના છો. તો વિદ્યાર્થી મિત્રો, 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ છે ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ છે. આપણે જે પીડીએફ પરચેસ કરેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓને ટ્રસ્ટેડ છે, અને તમે સાથે કોમેન્ટ પણ જોઈ શકો છો. લોટ ઓફ કોમેન્ટ હોય છે એના માટે કે તમે ગણી ન શકાય એટલી બધી આપણી કોમેન્ટ હોય છે કે વિદ્યાર્થી મિત્રોને આપણે જે ટાઈપના ક્વેશ્ચન આપી છે એ ટાઈપના એને જોવા મળે છે. તો ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ, અને સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ. અને આ પીડીએફ તમારે મેળવી હોય તો એસજીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ત્યાંથી આપણો જે આખો કોર્સ છે એમકોમ સેમિસ્ટર 1, એની અંદર 5 સબ્જેક્ટના આપણે આઈએમપી ક્વેશ્ચન મૂકેલા છે, અને સાથે તમે એ પ્રીમિયમ પીડીએફ છે એ પરચેસ કરી શકો છો. તો લેટ્સ ગો ટુ સ્ટાર્ટ. હવે આપણે એક યુનિટની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે એક ખાસ વસ્તુ કહેતા હોઈએ છીએ, આ જે ગ્રીન નોટ્સ છે એ વાંચો. લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સે હાથ મિલાઈએ, સમાજ को શિક્ષિત બનાએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોમેન્ટમાં કહો કે હું કેટલા સ્ટુડન્ટને ફોરવર્ડ કરીશ. આ ટાઈપના વિડીયો છે તમારે લોટ ઓફ ક્વેશ્ચનને તમારે કહેવાનું છે. એટલે દાખલા તરીકે એ પર્સન છે, બી પર્સન છે, સી છે, ડી છે અને ઈ છે. તો તમારે 5 વ્યક્તિને આ વિડીયો છે શેર કરવાનો છે, જેથી કરીને એને આઈએમપી ટોપિક અને પ્રીમિયમ જે નોટ્સ છે એ મળી જશે. તો આજે તમારું યુનિટ છે એ વિદ્યાર્થી મિત્રો યુનિટ 3 અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટની અંદર યુનિટ 3 ડિસિઝન એનાલિસિસ અંડર માર્કેટિંગ સ્ટ્રેટેજી. હવે આ મોડ્યુલમાં એમકોમ સેમિસ્ટર 1 માટે યુનિટ 3 જે છે ડિસિઝન એનાલિસિસ અંડર માર્કેટિંગ સ્ટ્રેટેજી માટે તૈયાર કરેલું છે, અને એક હાઈ વેલ્યુ લર્નિંગ રિસોર્સ છે. શ્રી ગણેશ ક્લાસીસ છે બીકોમ અને એમકોમ વિદ્યાર્થીઓ માટે નંબર 1 પ્લેટફોર્મ રહ્યું છે, અને જેના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે માર્કેટિંગ સ્ટ્રેટેજી સંબંધિત મહત્ત્વના નિર્ણય અને ડેટા બેઝ એનાલિસિસ પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે સમજ આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં તમારી માટે આવરી લેવામાં આવેલા મુદ્દા કયા મુદ્દા છે? તો કે એક તો માર્કેટિંગ ડિસિઝન મોડલ્સ, કે આમાં માર્કેટિંગને લગતા મોડલ્સ હોય છે. ત્યાર પછી ડિમાન્ડ એનાલિસિસ અને રિસ્ક એસેસમેન્ટ, કે આપણે જ્યારે બિઝનેસ કરીએ છીએ ત્યારે આપણે ડિમાન્ડને આધારે કરતા હોઈએ છીએ, તો ઘણીવાર રિસ્ક પણ હોય છે. અને પ્રાઇસિંગ એન્ડ બ્રાન્ડિંગ પોઝિશન સ્ટ્રેટેજી, અને સાથે લાસ્ટ મુદ્દો છે કેસ સ્ટડી આધારિત સમજણ પણ મળશે, એટલે એક્સપ્લેન કરીને કરવામાં આવશે.
તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે વિડીયોની શરૂઆત કરી. તો અહીંયા જે તમને ક્વેશ્ચન 1 આપેલો છે, એ ડિવિઝન એક્સેલ ઇઝ પ્રોફિટ સેન્ટર વિચ પ્રોડ્યુસ ફોર. તો જો અહીંયા તમને લખેલું છે ફોર લખેલું છે, તો અહીંયા ફોર માટે શું લખ્યું છે? પ્રોડક્ટ A, B, C એન્ડ D. ઈચ પ્રોડક્ટ ઇઝ સોલ્ડ ઇન ધ એક્સટર્નલ માર્કેટ. હવે આ લોકો એક્સટર્નલ માર્કેટમાં શું કરે છે? વેચાણ કરે છે. ડેટા ફોર ધ પીરિયડ આર એઝ અંડર ફોલોવિંગ. હવે તમને અહીંયા જો એક રકમ આપેલી છે, સિમ્પલ રકમ છે, દાખલો ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો. માર્કેટિંગ પર યુનિટ આપેલું છે, પ્રાઇસ આપેલું છે, પછી વેરિયેબલ આપેલું છે, કોસ્ટ આપેલી છે, અને ત્યાર પછી અહીંયા આપણને જો કન્ટ્રીબ્યુશન નથી આપેલું. કન્ટ્રીબ્યુશન એટલે આપણે શોધવું પડશે. તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ છે. કન્ટ્રીબ્યુશન શોધવું હોય તો 1500માંથી 1300 બાદ કરશો એટલે જે 200 રૂપિયા મળે છે એને કન્ટ્રીબ્યુશન કહેવાશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, બીનું તમને આવડે કે ન આવડે? ચલો જરૂરથી કોમેન્ટમાં કહેજો કે આપણને આવડી જશે. તો 1460 છે, એમાંથી 1000 બાદ કરશો એટલે તમને મળશે 460. ચલો, એટલે તમારે આ રીતે સીનું પણ કન્ટ્રીબ્યુશન શોધવાનું છે અને ડીનું પણ કન્ટ્રીબ્યુશન શોધવાનું છે. તો આરામથી તમને આવડી જશે. ત્યાર પછી રિક્વાયર્ડ લેબર હવર આપેલું છે, એટલે કે કલાક આપેલી છે 15, 20, 10 અને 15. એટલે કે આ એબીસીના જે નામ છે એના બેસ ઉપર. પ્રોડક્ટ ડી કેન બી અ ટ્રાન્સફર ટુ અ ડિવિઝન એક્સ ડબલ એક્સેલમાં. હવે જો આ જે પ્રોડક્ટ છે ડી, એ શું થઈ જાય છે? ટ્રાન્સફર થઈ જાય છે ડબલ એક્સેલમાં. અને બટ ધ મેક્સિમમ ક્વોન્ટિટી ધેટ માઇટ બી અ રિક્વાયર ફોર ટ્રાન્સફર 1000 યુનિટ. અને હા, ટ્રાન્સફર કેટલા કરે છે? 10,000 યુનિટ છે એ ટ્રાન્સફર કરે છે. ધ મેક્સિમમ સેલ્સ ઇન એક્સટર્નલ માર્કેટ આર એઝ ફોલો. પ્રોડક્ટમાં આપેલું છે A, B એન્ડ C, અને ડી પણ આપેલું છે. સેલ્સ યુનિટ કેટલા છે? 11,000, 1200, 10,000, 9,000, 900, 9,200 અને 6,400. ડિવિઝન ડબલ એક્સેલ કેન બી પરચેસ ધ સેમ પ્રોડક્ટ ફ્રોમ ધ આઉટસાઇડ એટ સ્લાઇટલી ચીપર પ્રાઇસ ઓફ 100 to 2015 પર યુનિટ આપેલું છે. તો જો અહીંયા તમને બધી વિગત આપેલી છે. હવે આ બધી વિગત તમને એમ થશે કે સર અંગ્રેજીમાં જ બોલે છે, ગુજરાતી ક્યારે કરાવશે? તો સ્ટુડન્ટ્સ તમે ટેન્શન ન લેતા, આપણે તમારા માટે ઇંગ્લિશની સાથે સાથે ગુજરાતીમાં પણ હમણાં સમજાવીશ. ચલો લાસ્ટ મુદ્દો આપણે જોઈ લઈએ. તો આપણે આ દાખલામાં ખાલી મેન તો આ શોધવાનું છે કે શું લખ્યું છે? સિચ્યુએશન ડિઝાઇન્સ પર યુનિટ ટ્રાન્સફર તમારે 10,000 કરવાના છે, પરંતુ કલાક તમને આપેલી છે 4 લાખ ને 6 લાખ આપેલી છે. આ બેની બિટવીન તમારે કરવાનું છે. તો ડીનું તમારે એક સ્ટ્રક્ચર બનાવવાનું છે, એના બેસ ઉપર કેલ્ક્યુલેશન કરવાની છે કે એની પોઝિશન શું છે એ. તો હવે આપણે ગુજરાતી મીડિયમમાં વાત કરીએ કે ડિવિઝન એક્સેલમાં નફો કેન્દ્રિત છે, જ્યારે 4 વસ્તુઓમાં ABCDનું ઉત્પાદન કરે છે. દરેક વસ્તુઓનો બજારમાં વેચાય છે. માહિતી નીચે મુજબ છે. એકંદિત બજાર કિંમતો. તો બજાર કિંમતને ચલિત ખર્ચા આ બે આપેલું છે. તો આના ઉપરથી આપણે ફાળો શોધવાનો હોય. તો ફાળો કઈ રીતે મળશે? તો ગુજરાતીમાં એને ફાળો કહેવાશે, અંગ્રેજીમાં કન્ટ્રીબ્યુશન કહેવાશે. તો સેમ જ હોય છે. 1500માંથી તમે 1300 બાદ કરશો એટલે કેટલો મળશે? 200 રૂપિયા ફાળો મળશે. ત્યાર પછી 1460 છે, એમાંથી તમે 1000 બાદ કરશો એટલે 460 શું મળશે? બીનો ફાળો મળશે. તો હવે સી અને ડીનો તો તમે અહીંથી શોધી શકો છો સ્ટુડન્ટ્સ. અને ત્યાર પછી જરૂરી કલાક આપેલી છે, તો 15, 20, 10 અને 15 આપેલી છે. વસ્તુ ડી ડિવિઝન ડબલ એક્સેલમાં ફેરબદલી થઈ શકે છે, પરંતુ તે માટે મહત્તમ આવશ્યક 10,000 એકમ યુનિટ છે, અને બજારના મહત્તમ શક્ય એટલા વેચાણ તમને આપેલું છે. તો અહીંયા કેટલું આપ્યું છે વેચાણ? તો કે વેચાણ માટે વસ્તુ એના 11,200, બીના 10,000, સીના 9,200 અને ડીના 6,400. જો ડિવિઝન ડબલ એક્સેલ વસ્તુ ડીની બહારની ખરીદી કરે છે, તો થોડી વસ્તુ સસ્તી કિંમતે એકમ દીઠ 1,250ના ભાવે મેળવી શકે છે, અને સસ્તીમાં કરે છે, ચીપેસ્ટ એટલે સસ્તું થશે. અને નીચેના સંજોગોમાં વસ્તુ ડીના 1,000 એકમો માટે એકમ દીઠ ફેરબદલી કિંમત નક્કી કરો. એટલે કે તમારે કલાક નક્કી કરવાની છે કે ફેરબદલી દર કિંમત શોધવાની છે 10,000 યુનિટ ઉપર. 4,000 કલાક અને 6,000 કલાક આપેલું છે. આ વાત હતી વિદ્યાર્થી મિત્રો તમારી રકમની. તો રકમ પહેલાં સમજવી પડે. રકમ ન સમજો તો દાખલો ન આવડે, કારણ કે આ ટાઈપનો દાખલો છે તમને ખૂબ પરીક્ષામાં જોવા મળશે એટલા માટે. અને મેં તમને કીધું આપણે ભાઈ 2 થી 3 લેક્ચર જ લેવા છે, એમાં તમારું જે મટીરિયલ છે એ બધું આવી જશે અને આ જ ટાઈપના સમ તમને જોવા મળશે. હા, અથવાના પણ દાખલા એવા કોમ્પ્લિકેટેડ હોય છે, પણ જો એ સમય હશે તો આપણે ગણાવશું, ટેન્શન ન લેતા. એટલે મેક્સિમમ આપણે 4-5 વિડીયો કરશું કે જેથી કરીને બધું એમાં આવી જાય. પણ આ 2-3 વિડીયો એવા કરીશ ને એમાં તો ઓલમોસ્ટ આવી જ જશે. એ ટાઈપનો સમ એક તો જોવા મળશે, એક જોવા મળશે. અથવાનો છે એ થોડોક ફેરબદલીવાળો હોઈ શકે છે.
તો સ્ટુડન્ટ્સ હવે તમારે જો મારી સમક્ષ દાખલો ગણવો હોય તો નોટ કરતું જવું પડશે. તમારે પહેલાં શું કરવું પડશે, એક તમારે અકાઉન્ટ છે ડ્રો કરવાનું છે, એટલે કે એક સ્ટેટમેન્ટ છે એ ડ્રો કરવાનું છે. તો આ વિથિન તમે 10 થી 12 લીટીનું કરી શકો છો. જો આ ટાઈપનું પહેલાં ટાઇટલ મારી દેવું છે, અને ટાઇટલ માર્યા પછી તમારે આ રીતે વિગત ABC D અને નામ લખવાનું છે, અને 20 લીટીનું તમે ગાળશો તો આરામથી તમારે સમાઈ જશે. 20 લીટી એ નહીં જોઈ, શાયદ 15 લીટીમાં થઈ જશે, પરંતુ 20 લીટી એટલા માટે કહું છું, ઉપરની આ જે સૂચના છે ડિવિઝન એક્સેલ વાળું, એના માટે આપણે જે સૂચના મારવી પડે એટલા માટે આપણે એ ગણી સાથે કરશું, અને થોડુંક છૂટું છૂટું લખશું, એટલે જેથી કરીને બસ આ એક ટેબલ બનાવી નાખજો. ત્યાર પછી તમે મારી સાથે ગણી શકો છો. બીજું કાંઈ નથી, પછી તો વર્કિંગ નોટ જ છે એટલા માટે, કારણ કે આપણે કલાક શોધવાની છે, અને એ કઈ કલાક 4000 કલાક ને 6000 કલાક. ચલો, આઈ હોપ કે તમારે આ ખાતા બાતા ભરાઈ ગયા હશે અને એમાં કાંઈ ન વાર લાગે. તમારે તો સ્પીડ મારી સાથે દાખલો ગણવો હોય તો તમે ગણી શકો છો. માત્ર 15 મિનિટમાં દાખલો પૂરો થઈ જશે. તો હવે આપણે જવાબથી ચાલુ કરીને ત્યારથી આપણે 15 મિનિટ ગણવાની હોય છે. તો હવે આપણે શરૂઆત કરીએ. તો જો તમને ડિવિઝન એક્સેલના નફા કેન્દ્રિત માટે એકમ દીઠ ફાળા અનુસાર, એટલે કે ફાળો એટલે કન્ટ્રીબ્યુશન થશે, કે સ્ટેટમેન્ટ શોવિંગ ધ કન્ટ્રીબ્યુશન પર યુનિટ. હવે તમને વિગત આપેલી છે A, B અને C. તો એકમ દીઠ બજાર કિંમત આપેલું છે. તો જો બજાર કિંમત આપેલી છે, એમાંથી માઇનસ શું કરવાની છે, બાદ એટલે માઇનસ થશે એકમ દીઠ ચલિત ખર્ચા. તો આ બંને વસ્તુ તમને આપેલી હતી ટેબલમાં, તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, તમને અહીંયા આપેલું છે, ગુજરાતીમાં લખેલું છે. ચલો, આ બંને વિગત છે એ તમારે કરવાની છે. અને આ જે 1500માંથી 1300 બાદ કરવાના છે, 1460માંથી 1000 બાદ કરવાના છે, પછી 1400 છે એમાંથી 900 બાદ કરવાના છે, 1300 છે એમાંથી 850 બાદ કરવાના છે. સેમ વસ્તુ અંગ્રેજીમાં બતાવી દો સ્ટુડન્ટ્સ, કે માર્કેટ પ્રાઇસ પર યુનિટ છે અને વેરિયેબલ આપેલું છે. તો સેમ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચલો, તમે જોઈ શકો છો અહીંયા તમારી સમક્ષ રજૂઆત છે. આ રકમ બાદબાકી કરવાની છે, એટલે તમને 1500માંથી 1300 બાદ કરશો એટલે 200 મળશે. સેમ એવી રીતે 1460 છે, એમાંથી તમે 1000 બાદ કરશો એટલે 460 મળશે. તો C અને D ની તમે સાથે કરી શકો છો. 1400 છે એમાંથી 900 બાદ કરો તો 500 વધે, 1300 છે એમાંથી 850 બાદ કરો તો તમને 450 મળશે. ચલો, આઈ હોપ કે આ તમારે મારી સાથે લખવું હોય તો તમે લખી શકો છો અને તમને પણ સમજી જશે. તો જો આ બે ટાઇટલ માર્યા હતા, આ પહેલું ટાઇટલ, બીજું ટાઇટલ, બસ આ રકમ મળી જાય છે. તો આપણે ફાળો અહીંયા દર્શાવ્યો છે. અને હા, આ PDF લેવાથી તમને જો બધી ગણતરી અહીંયા લખેલી છે, ઇઝીમાં લખેલી છે, કલર પેનથી જો લખ્યું છે 3 નંબર અને 1 - 2, અને આ ટાઈપનું જે છે એ માત્ર ને માત્ર તમને એક જ પ્લેટફોર્મ જોવા મળશે, SGC એપ્લિકેશનમાં તમને બધું આ વિડીયો લેક્ચર પણ ત્યાં તમને જોવા મળશે. તો તમારે વિડીયો ન ગોતો હોય વારે તેના માટે, અને બધું IMP મટીરિયલ છે ત્યાંથી મળી જશે. 5 સબ્જેક્ટના જે છે MCOM સેમિસ્ટરના, ત્યાં તમને તમામ PDF છે અવેલેબલ કરી દેવામાં આવશે. તો ત્યાં તમારે કોર્સ છે એ પરચેસ કરી શકો છો, અને એ કોર્સ પરચેસ કરશો એટલે બધી વસ્તુ તમને ત્યાંથી પ્રોવાઈડ કરી દેવામાં આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અત્યારે અકાઉન્ટના જે IMP સેશન છે એની બધી PDF તમે ત્યાંથી મેળવી શકો છો, અને ત્યાર પછી બીજી PDF છે એ તમને ત્યાંથી પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ફાળો શોધાઈ ગયો હશે, અને કલાક દીઠ ફાળો છે. તો કલાક દીઠ ફાળો એટલે કઈ રીતે, તો કે આજે 200 એકમ મેળા, 460 મેળા, 500 મેળા, 450 મેળા. તો તમને જો અહીં રકમમાં કોષ્ટક આપેલું છે કલાક, જો લખ્યું છે કલાકો, તો અહીંયા કલાક લખેલું છે, અને કલાક આપેલી છે 15, 20, 10, 10 અને 15. ચલો, અને સેમ એવી રીતે અહીંયા હવર આપેલું હોય તો લેબર હવર આપેલું છે. જો અહીં લેબર હવર આપેલું છે 15, 20, 10 અને 15. ચલો, તો હવે એ કઈ રીતે શોધવાનું છે, તો જો તમને 3 નંબર મળી ગયા છે તો હવે કાંઈ નથી, સિમ્પલ છે. આ 200 છે એને ભાગ્યા 15 કરવાના, પછી અહીંયા 20 કરવાના છે, 460 ભાગ્યા 500 ભાગ્યા 10 કરવાના છે, અને 450 ભાગ્યા 15 કરવાના છે. અને આ જે 15, 20, 10 વાળી રકમ જે છે એ આપણે એક કોષ્ટકમાંથી લેવા છીએ. જો તમે જોઈ શકો છો, જો આટલું તમને કન્ટેન્ટ અને બેઝિકથી સમજાવવામાં આવશે કે સ્ટુડન્ટને ક્યાંય પ્રોબ્લેમ ન પડે. અને હવે તમને મળ્યો છે ક્રમ આપવાનો છે. તો જો ફાળાને આપણે કન્ટ્રીબ્યુશન જે શોધ્યું છે એના બેઝ ઉપર ક્રમ આપવાનો છે. તો સૌથી વધારે રકમ જો કોની છે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી વધારે જો પૈસા મળતા હોય તો આપણે A, B, C નામ આપેલા છે. તો એના બેઝ ઉપર જો સૌથી વધારે હોય તો આપણે કોની પાસે ફાળો છે, તો કે 50 રૂપિયા છે. એનાથી થોડાક ઓછા કોણ છે, તો કે હવે આપણે Dનું નામ આવશે. પહેલાં C હતો, પછી D હતો, તો હવે એનાથી કયું આવશે, તો કે B. એટલે અહીંયા ટૂંકમાં આનો ધંધો છે એ બહુ નબળો છે, આનો ધંધો કેવો છે, ખામીવાળો છે એનો. તો અહીંયા બહીશું કોણ, B. ચલો, તો આ ત્રણના ધંધા સારા છે. સૌથી વધારે પ્રોફિટ કરતો હોય તો એ C છે, પછી D છે, પછી B આવશે, અને પછી A આવશે. ચલો, ટેબલ પૂરું થઈ ગયું હશે, મારી સાથે લખતા હશે તો ટેબલ પૂરું થઈ ગયું હશે. હવે 4000 કલાકો માટે, એટલે કે જે
4 lakhs લેબર હોવર છે એના માટે આપણે ગણતરી કરવાની છે. તો જો મેં હમણાં કીધું તેમ રોમન નંબર 1, રોમન નંબર 2, રોમન નંબર 3 અને રોમન નંબર 4 આપ્યા છે. એ કેના આધારે આપ્યા છે? એકમના આધારે. જે કલાક જાજી મળી છે એના બેઝ ઉપર આપણે ગણતરી કરવાની હોય છે. તો જો આપણને ફાળો જે મળ્યો તો એ કન્ટ્રીબ્યુશન સૌથી વધારે ફાળો છે એ સી આપે છે. તો પહેલાં સીનું નામ આપશું, પછી ડી આપશું, પછી બી આપશું અને પછી એ આપશું. તો આપણે ટોટલ 4000 કલાક જ શોધવાની છે. જો 4000થી વધી જાય ને તો ન ચાલે. 4000 કલાક જ આપણે શોધવાની છે. એના માટે આપણે કામ કરવાનું છે. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે જો અહીંયા એકમ આપેલા હતા, તો એકમ ક્યાં છે? ચલો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણને કલાકના એકમ આપેલા હોય છે. જો અહીંયા લખેલું છે, પેલા ગુજરાતીમાં કહી દઉં છું, બજાર માટેના મહત્તમ શક્ય એટલા વેચાણ. તો અહીંયા વસ્તુના વેચાણ અને એકમ આપેલું છે. તો સૌપ્રથમ આપણે સીનું જોવાનું છે. 9200 આપેલા છે. ચલો તો 9200 અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. 9200 એકમ આપેલા છે અને સાથે 10 કલાક છે. તો એ 10 કલાક ક્યાંથી આવ્યા છે સ્ટુડન્ટ્સ, એ પણ તમને કહી દઉં છું. તો જો તમે આ ટેબલ જોઈ શકો છો અને આની સેમ ઉપર અહીંયા જે 9000 આપેલા છે ને આપણને, એની જ ઉપર અહીંયા 10000 આપેલા છે. તો હવે આપણે એના પછી કોનું શોધવાનું હતું? તો કે ડી. તો ડીમાં કેટલા છે? 6400 અને એમાં કેટલા કરવાના છે? ગુણ્યા 15 કરવાના છે. જો ગુણ્યા કરવાના છો. પછી અહીંયા તમને કેટલા આપેલા છે? 10000 એકમ આપેલા છે. તો 10000 ગુણ્યા 20 કરવાના છે અને ત્યાર પછી 11200 છે, તો અહીંયા 15 કરવાના છે. પરંતુ નિયમ એક હતો વિદ્યાર્થી મિત્રો, આપણે 4000 જ શોધવાની છે. સોરી, 4 લાખ કલાક શોધવાની છે. 4000થી વટવાનું નથી. તો સૌપ્રથમ પહેલાં આપણે સીની ગણતરી કરશું. કેની? સી. તો સીમાં કેટલા આવ્યા છે? 9200. તો જો ગણતરી અહીંયા કરું છું, 9200 એને ગુણ્યા કેટલા કરવાના છે? 10 કરવાના છે. ચલો આનો તમે જવાબ બોલો તો કેટલા આવશે? 92000. ડન. ત્યાર પછી હવે આપણે તમારે કોનું કરવાનું છે? 64. તો અહીંયા તમને આપેલા છે 64 આપેલા છે, એને ગુણ્યા તમારે 15 કરવાના છે. ચલો હવે આનો જવાબ તમે કહેજો વિદ્યાર્થી મિત્રો કેટલો આવે છે? તો કે લગભગ 96000 આવશે, 96000. ચલો પેન બદલાવશું, એટલે જેથી કરીને પેન બદલાવશું તો તમને મજા આવશે. અને હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? તો કે ક્યાં 10000 યુનિટ છે આપણી પાસે. ચલો આ 10000 છે એ, અને અહીંયા કેટલા છે? ગુણ્યા 20 કરવાના છે. ચલો અહીંયા 20 કરજો તો કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો 2 લાખ આવે છે. ડન. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજાની ગણતરી કરીને એ પહેલાં આપણે સરવાળો કરવો પડશે. સરવાળો કોનો? તો કે 2 લાખ છે, આ જે 2 લાખ આવ્યા છે એ, પછી 96000 અને 92000 છે. તો આ બધાનો તમે સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો. આ બધાનો સરવાળો કરશો એટલે તમને આઈડિયા આવશે. ચલો ફટાફટ તમે સરવાળો કરીને કહેજો. ભલે વાર લાગે આપણે, પરંતુ કન્ટેન્ટથી સમજશું એટલે જેથી કરીને વાંધો ન આવે. કારણ કે જો તમારી પાસે કન્ટેન્ટ જ નહીં હોય તો બહુ વાંધો આવશે. ચલો ડન. ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે સરવાળો કરજો. પહેલાં કેટલા આપેલા છે? 2 લાખ આપેલા છે અને ત્યાર પછી 96000 આપેલા છે અને ત્યાર પછી 92000 આપેલા છે. તો જો અહીંયા તમે જુઓ તો તમે એનો સરવાળો કર્યો હશે તો તમને આઈડિયા આવશે. મેં તમને શરૂઆતમાં જ કીધું તો આપણે 4 લાખ જ જોઈએ છે. કેટલા જોઈએ છે? 4 લાખ. હવે આ 3નો તમે સરવાળો કરો ને, ત્યાં જ તમારી પાસે રકમ કેટલી થઈ જાય છે? 3,88,000 થઈ જાય છે. તો હવે આપણે ઘટે છે કેટલા વિદ્યાર્થી મિત્રો? તો 3,88,000માંથી તમે 4000 બાદ કરો તો હવે આપણે ખરેખર 12000 જ જોઈએ છે. અને અહીંયા તમે જો આની ગણતરી કરો ને, કોની? તો કે અહીંયા તમે જો આની ગણતરી કરો તો રકમ વધી જશે, એટલે ગણતરી નહીં થાય. જો મેં અહીંયા એના યુનિટ છે એ બદલાવેલા છે. જો તમને હવે બતાવું, જો હવે કઈ રીતે કર્યું છે તમે જોઈ શકો છો. આ બધી ગણતરી આપણે જે કરી હતી જો એ બતાવેલી છે. 9200 ગુણ્યા 10 કર્યા છે, પછી 64 છે એને ગુણ્યા 15 કર્યા છે અને 1000 ગુણ્યા કર્યા છે. અને હા, આ ત્રણેયનો તમે સરવાળો કરો, 92000, 96000, તો જવાબ કેટલો આવશે? 3,88,000 રૂપીસ. અને વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે જોઈ છે 4, તો 4માંથી તમારે હવે શું કરવા પડે? આ બાદ કરવા પડે. એટલે તમારે જે વધારાના જે મળે છે એ કેટલા મળે છે? 12000. અને જો એટલા માટે અહીંયા 12 લખ્યા. અને આ 12માં તમારે હવે એકમ શોધવાના છે. જો અહીંયા આજે 800 મળ્યા ને એ આપણે શોધવાના છે. 800 શું કામ મળ્યા? કારણ કે સ્ટુડન્ટ્સ આપણને તો અહીંયા એકમ કેટલા આપ્યા છે? 11200 આપેલા છે. પરંતુ આપણે 11200 નથી લીધા. શું કામ નથી લીધા? કારણ કે આપણે જોઈ છે 4 લાખ. તો એના માટે આપણને જો અહીંયા 15 રૂપિયા આપેલા હતા. અને હા, સાથે એનામાં જો પ્રાઇઝ આપેલી છે તો પ્રાઇઝ કેટલી છે? 15. આ આપણે નહીં લેવાય. આ આપણે 11200 ધ્યાનમાં લેવાય. કારણ કે આ 3ની જ ગણતરી કરી તો એ 3માં જ આપણે 3,88,000 થઈ જાય છે એટલા માટે. તો જો આ તમારે કન્ટિન્યુથી સમજવું પડે. થોડીક વાર તમે અહીંયા ટાઈમ આપો ને તો તમને ફૂલ્લી પેડમાં તમને બધું સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જો અહીંયા તમને ખબર પડી ગયા હશે કે અહીંયા ગણતરી કરી જ છે. જો 4 લાખ છે, એમાંથી 92000, 96000 ને કેટલા બાદ કર્યા છે? 2 લાખ. એટલે તમને અહીંયા જો સ્ટાર કરેલા 12000 મળે છે. અને એ 12000 અહીંયા લખ્યા છે. અને 12000 ભાગ્યા કેટલા કરવાના છે? 15.
તો આ 15 કરશો એટલે તમને 800 રૂપિયા મળી જશે. ક્વેશ્ચન માર્ક કર્યો છે, તમે જોઈ શકો છો અહીંયા. ચલો, એટલે અહીંયા આપણો સરવાળો છે એ 4 લાખ થઈ જશે. ચલો ડન, આટલું તમને સમજાઈ ગયું હશે. હવે આપણે જો કીધું છે એ શોધી, તો વસ્તુ ડી માટે આપણે 1000 એકમ છે એની ફેરબદલી કરવાની છે એવું આપણને કીધું છે. વસ્તુ ડી માટે જો અહીંયા કીધું છે, ચલો વસ્તુ ડી માટે ડિવિઝન ડબલ એક્સેલમાં મહત્તમ આવશ્યક વસ્તુઓ 10,000 એકમ છે. અને અંગ્રેજીમાં લખ્યું જ હશે વિદ્યાર્થી મિત્રો, બેમાં સેમ જ હોય છે. અહીંયા લખ્યું છે પ્રોડક્ટ ડી કેન બી અ ટ્રાન્સફર ટુ અ ડિવિઝન ડબલ એક્સેલ બટ ધ મેક્સિમમ ક્વોન્ટિટી ધેટ માઇટ બી અ રિક્વાયર ફોર ટ્રાન્સફર 10,000 યુનિટ. ચલો ડન. ચલો, થોડુંક સ્પીડ લાગતું હશે વિદ્યાર્થી મિત્રો, પરંતુ સ્પીડ એટલા માટે કરું છું કે થોડોક વિડીયો છે એ ટૂંકો બને અને તમને ઝડપી સમજાય. ચલો, તો સૌપ્રથમ હવે આપણે ગણતરી કરે છે વસ્તુ ડી માટે કલાકોની ગણતરી કરવાની છે. તો 10,000 એકમ આપણને આપેલા હતા વસ્તુ ડી માટે, જો અહીં લખ્યું છે અને બધું લખાણ છે એ તમારી સમક્ષ છે. 10,000 એકમ આપણને મળી ગયા છે. હવે આ 15 આપણને મળી જ ગયા છે ભાઈ. ચલો, તો આપણે 15 ક્યાંથી લેવા છે? તો જો અહીંયા વસ્તુ ડી માટે કીધું છે, આ ડી છે અને ડી માટે કલાક કેટલી છે? આ છે. અને તમારા પાસે એકમ કયા હતા? 10,000. તો 10,000 ગુણ્યા તમારે શું કરવાના છે? 15. ચલો ડન. ચલો સ્ટુડન્ટ્સ, તમારે આ રીતે કરવાનું છે. ગણતરી કરશો તો તમને બધાને ખરેખર મજા આવી જશે અને સમજાઈ જશે. દાખલો બસ હવે ટૂંકમાં પૂરો જ થવા આવ્યો છે. આ તો ખાલી ગણતરી મારે સમજાવવી પડે. ચલો, તો હવે અહીંયા તમને જો ખાસ યાદ શું રાખવાનું છે? 15,000 કલાક મળી છે. હવે એ 15,000 કલાક છે આપણે ઓછી નહીં લેવી પડે. તો સૌથી વધારે ધંધો નબળો હોય ને તો કોનો હતો? તો સૌથી વધારે ધંધો નબળો હોય ને તો આપણે અહીંયા જો કહી શકીએ છીએ કે સૌથી ધંધો નબળો હોય તો કોનો છે? તો કે એનો છે પહેલાં તો. હવે એ પાસે છે ને ખૂટતા વિગત છે, એની પાસે એકમે ઓછા છે એટલા માટે. ચલો, તો સૌપ્રથમ આપણે એનું નામ લેશું. તો વિદ્યાર્થી મિત્રો, અને હા, સૌથી વધારે જો અહીંયા કીધું હતું ને, જો 50 રૂપિયા તો આપણે જો સૌથી વધારે અહીંયા કોને મળે છે? ફાળામાં સીના. એટલે સૌથી વધારે નબળું હોય ને તો અહીંયા લાસ્ટમાં જો આના બેઝ ઉપર નક્કી કરવાનું છે. હવે નક્કી કોના બેઝ ઉપર કરવાનું છે? આના બેઝ ઉપર. કારણ કે આનો ધંધો તો સારો છે અને ડીનું છે ને એ કોને પાસે લેવા જશે? બી અને એ પાસે લેવા જશે. એટલે આ બેનો ધંધો છે એ નબળા છે એવું માની લેવામાં આવે છે. ચલો, તો હવે જો અહીં તમને આપ્યું છે, શું આપેલું છે? આ ગણતરી તમે કરી શકો છો. આ બેની ગણતરી કરશો એટલે 1,50,000 આવશે. પ્રોડક્ટ એ છે એ પોતાનું ઉત્પાદન બંધ કરે છે એટલે એની પાસે એકમ કેટલા હતા? 800. તો હવે 800 એકમ હોય છે સ્ટુડન્ટ્સ, તો 800 એકમમાં પ્રાઇસ તો કઈ લેવાની છે? પ્રાઇસ તો આ જ લેવાની છે. આ જે આપી છે ને મજૂર કલાક, જો આ 15, અને આ જ લેબરની છે, બધામાં મજૂર કલાક જ. ચલો, તો હવે વારે ન બતાવું તો એ ચાલે જ તમને. આ તો બતાવું એટલા માટે કે ભાઈ તમને કન્ટેન્ટથી સમજાય. ચલો, હવે આનો ગુણાકાર કરશો વિદ્યાર્થી મિત્રો. હવે એ તમને ખબર જ છે, આનો ગુણાકાર કરો તો 12 જ મળે. 12,000 કલાક મળે છે. પરંતુ હવે 1,50,000 છે, 1,50,000 એમાંથી તમારે 12,000 કલાક શું કરવાની છે? બાદ કરવાની છે. એટલે મળશે કેટલી? 1,38. તો હવે જો આને તમારે પૂરેપૂરી કરવાની છે, કારણ કે 1,50,000 આપણે જોઈ છે. તો પહેલાં આપણે આ 1,50,000 છે જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ગણતરી કરવાની છે. કારણ કે આપણે 1,50,000 જોઈ છે, હજી તો આપણને 12 જ મળી છે. તો હવે આપણે બાકી ઘટે કેટલી? 1,38. તો 1,38 કઈ રીતે મળશે? તો સ્ટુડન્ટ્સ, એના માટે આપણે લોજિક વાપરવું પડે કે બીનો ધંધો છે ને એ, તો બીના ધંધા પાસે કેટલી પ્રાઇસ છે? ચલો, એના પાસે કેટલા કલાક છે? 20 છે. જો અહીં આપેલા છે તો 1,38 છે ને એને ભાગ્યા તમે 20 કરી નાખો. 1,38,000 ભાગ્યા 20, એ 20 ક્યાંથી કરવાના છે? જો અહીંથી બતાવું છું. આ જે 20 છે ને એ લેવાના છે. 1,38. ચલો, તો અહીંયા જો તમને ગણતરીમાં સમજાવેલું છે, તમે જોઈ શકો છો. 1,38,000 ભાગ્યા 20 એટલે કે તમને એકમ મળશે 6,900. ચલો, 6,900 એકમ મળશે. કારણ કે પ્રોપરલી પ્રાઇસ ન મળે ત્યારે આપણે એકમ શોધી લેવાના હોય છે એટલા માટે. ચલો, હવે આ બેનું તમે 1,38 છે અને ત્યારે તમને 12,000 મળ્યા છે. આ બેનો સરવાળો કરો એટલે 1,50,000 થઈ જશે. અને જે આપણે ડીની ફાળો હતો, ચલો આ ડી છે એની પાસે આટલી કલાક હોય છે, 1,50,000. ચલો, વસ્તુ ડી માટે ફેરબદલીની કિંમત. તો જો હવે એના માટે તમને બીજી ગણતરી કીધું છે કે ફેરબદલીની કિંમત ક્યાં છે? તો અહીંયા છે કે વસ્તુ ડી માટે એકમ દીઠ ફેરબદલીની કિંમત નક્કી કરો. તો હવે આપણે આની કિંમત નક્કી કરવાની છે. પહેલાં આપણે જોયું તો એ મહત્તમ આવશ્યક જથ્થો હતું, આ એકમ શોધ્યો હતો. હવે એકમ શોધાઈ જાય પછી આપણે કિંમત શોધવાની છે. જો આ બંને અલગ અલગ છો, આ શું છે? એકમ છે અને આ કિંમત છે. અને અહીંયા શું લખ્યું હતું? જથ્થો લખ્યું હતું. જો તમે જોઈ શકો છો આટલો ફેર હોય છે. ખાલી રકમ વાંચવાથી આ ફાયદો થાય છે. અને અંગ્રેજીમાં અહીંયા પ્રાઇસ કીધું છે અને અહીંયા આપણને ક્વોન્ટિટી કીધું છે. જો લખ્યું છે મેક્સિમમ ક્વોન્ટિટી. ચલો ડન. તો અને વિડીયો છે એ તમારે ખાસ જોવો પડે સ્ટુડન્ટ્સ. 2-3 લેક્ચર જ ભરવા છે એટલા માટે હું તમને વ્યવસ્થિત સમજાવું છું. ચલો, તો હવે આપણે જો ફેરબદલી કિંમત એટલે ટ્રાન્સફર પ્રાઇસ પ્રોડક્શન ડી, તો એના માટે આપણે એકમ તો કેટલા આપેલા હતા? તો જો હવે આપણે એના બેઝ ઉપર શું કરવાનું છે? 10,000 એકમ છે એને ગુણ્યા ચલિત કરવાના છે, ચલિત પડતર. તો આ ચલિત પડતર તો જો આપણે રકમમાં જ આપેલા હતા. ક્યાં આપેલા હતા? રકમમાં.
ચલો ચલિત પડતર છે આપણને ક્યાં આપેલા છે? રકમમાં આપેલા છે. બસ આ બેનો ગુણાકાર કરજો એટલે જેથી કરીને તમને ખબર પડશે. 10,000 ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 850 ચલિત પડતર. ચલો ચલિત એટલે વેરિયેબલ થશે, ખાસ યાદ રાખજો. ચલો તો અહીંયા ડી માટેનું કીધું છે. તો જો તમે ડી માટે જોઈ શકો છો 850 અહીંયા આપેલું છે. અહીંયા જે 850 આપેલા છે ઈ, અને 850માં તમારે શું કરવાના છે? યુનિટ. તો જો યુનિટ કેટલા આપેલા છે? ફેરબદલીમાં આપણને 10,000 આપેલા છે અહીંયા 10,000. તો 10,000 ગુણ્યા તમારે શું કરવાના છે? 850 કરવાના છે. જો અહીંયા 850 આપેલો છે ને એ જો અહીંયા ચલિત લખ્યું છે તમે વાંચી શકો છો. આ ચલિત છે. જેનું નામ હોય ને જેના નામ હોય ને એને ચાપ આવવાનો હોય. આપણે કોઈથી ચાપ અવાય નહીં, એટલે ખાસ યાદ રાખજો. મહેમાન હોય ને તો મહેમાન જેની ઘરે આવી જ ચાપ આવી. ચલો તો આપણે અત્યારે ડીની ગણતરી કરી છે. ચલો ડીની ગણતરીમાં આપણે જોઈ ચલિત પડતર. તો જો પડતરમાં કઈ રીતે મળે? તો કે 10,000 એકમ ગુણ્યા 850, એટલે આનો જે ગુણાકાર છે કેટલો આવે છે? 85 લાખ આવે છે. હવે અહીંયા લોસ કોણ કરે છે? એ અને બી. તો જો એને કેટલું નુકસાન થયું છે? તો જો અહીંયા એકમ લેવાના. શું લેવાના? એકમ. તો આના 800 એકમ છે, આના 6,900 એકમ છે. ચલો એ પહેલાં એકમ લખી નાખી. જો અહીંયા તમને ખબર પડી ગઈ હશે આ ક્યાંથી એવાય. ચલો 800 એકમ ને 6,900 એકમ. બસ હવે એમાં ફાળો તો આપણે શોધ્યો. ફાળો એટલે કયો? તો જો એને કેટલું દાન કર્યું નહીં. ચલો તો અહીંયા આપણે જો કોનો એ અને બીનો, તો જો તમે જોઈ શકો છો નામ આ એ છે, આ બી છે, એનો ફાળો જો અહીં ફાળો લખ્યો છે. આનો ફાળો કેટલો છે? 200, અને આનો કેટલો છે? 460. ચલો તમે ગણતરીમાં બહુ મસ્ત રીતે કરશો તો તમને આરામથી ગણતરી આવડી જશે. ચલો એકમમાં ગુણી આપણે ફાળો શોધવાનો છે, કારણ કે આ ગુમાવેલો છે એટલા માટે, અને આને ગુમાવેલો છે. ચલો હવે આ બે જે 3 રકમ મળીને સરવાળો કરો. આનો સરવાળો પછી 1,60,000 અને 31,74,000. ચલો સરવાળો કરજો. આ બધી રકમ જે છે એનો સરવાળો કરવાનો છે. ચલો એટલે કુલ ફેરબદલી મૂલ્ય કેટલું મળશે? 1,18,34,000. અને હવે આપણે આ જે સૂત્ર છે એ મૂકી દેવાનું છે, અને આપણને જે આ ગણતરી માત્ર 4 લાખની મળી છે. તો આની ગણતરી તમને આવડી જાય કે એકમ દીઠ ટ્રાન્સફર ફેરબદલી છે એ, અને હા કુલ ફેરબદલી મૂલ્ય. તો કુલ ફેરબદલી કેટલું મળ્યું છે? 1,18,34,000. અને ત્યાર પછી આપણને જે યુનિટ, તો યુનિટ તો કેટલા હતા? ફિક્સ હતા. એકમના તો કેટલા છે? 10,000 છે. અને ચલો હવે આનો જે જવાબ છે એ કેટલો મળે છે? 1,183.4. અને આ આપણે માત્ર ને માત્ર હજી કેની ગણતરી કરી છે? તો કે 4,000 કલાકની. તો હવે એવી રીતે આપણે 6,000 કલાકની ગણતરી કરવાની છે સ્ટુડન્ટ્સ. તો જો અહીંયા ગણતરીના જ માર્ક છે કે ટેબલ તો આપણે બધાને બની ગયું છે. 6,000 એકમની હવે ગણતરી કરવાની છે. તો સેમ આના બેઝ ઉપર જ જવાનું છે. એમાંય ડીની જ ગણતરી કરવાની છે. ચલો તો હવે આપણે બી એવું હેડિંગ માર્યું છે. 6,000 કલાક છે. તો જો આપણને એકમ તો આપેલા હતા એ જ લઈ લેવાના છે. 9,200, 6,400, 10,000. અને અહીંયા આપણે જો હવે ગણતરી છે ને 6 લાખ ઉપર કરવાની છે. કેના ઉપર? 6 લાખ. તો જ્યાં સુધી આપણને 6 લાખ ન મળે ત્યાં સુધી સેમ આ બધી ગણતરી મેં તમને હમણાં કીધું હતું એમ, શરૂઆતમાં શીખડાવ્યું હતું એ રીતે જ છે. હવે કાંઈ વાર ન લાગે, હવે તો સ્પીડ થાય. જો તમે ગુજરાતીમાં જોઈ શકો છો 11,200. પહેલાં આપણે ડીથી કરી. ચલો 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આવી ગયા છીએ પાછા જ્યાં હતા ત્યાં. તો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, તો અહીંયા માટે જો તમારે એકમ છે એ પાછા લેવાના છે. હવે કયા એકમ લેવાના છે એ તમને પાછું કહી દઉં છું કે જો તમારી પાસે જે રકમ છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા જો તમારી પાસે શું છે કે રકમ અહીંયા આપણને મજૂરના કલાક આપેલા છે. તો જે આ જે કલાક આપેલા છે એ આપણે ખાસ ધ્યાનમાં લેવા પડે. ચલો અને આના બેઝ ઉપર આપણે ગણતરી કરવાની છે, એટલા બેઝ ઉપર. તો જો હવે આપણે સૌપ્રથમ પહેલાં સીની ગણતરી કરશું, કારણ કે એમાંય આપણે રકમ કોની છે? તો હવે આ બેનો ગુણાકાર કરવાનો છે. 9,200 ગુણ્યા 10 કરવાના છે, એટલે 92,000 મળશે. સેમ પાછા આ જે ગણતરી કરશો એટલે સેમ આ ગણતરી રિપીટ જ થાય છે, કારણ કે આપણે ઓલરેડી પહેલી ગણતરી કરી હતી 4 લાખ ઉપર, એના ઉપર કર્યું હતું. હવે આનો ગુણાકાર કરશો, અને આ ત્રણેયનો મેં કીધું હતું ભાઈ, ત્રણેયનો જે સરવાળો છે કેટલો આવે છે? 3,88,000. અને આપણે જોઈ છે કેટલા? 6 લાખ. કેટલા જોઈ છે? 6 લાખ. તો હજી આપણે ગણતરી કરવી પડશે કોની? 11,200 ગુણ્યા 15. ચલો આ જે 4 ગણતરી અહીંયા મેં બતાવી છે. ચલો આ જે ગણતરી છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. કઈ? તો કે જો આનો ગુણાકાર, આ બધી રકમનો ગુણાકાર મેં ખાલી કર્યો છે, ઉપરની જે સંખ્યા છે એ. અને ગણતરી તમને અહીં બતાવી. અને હા 6,000 કલાક જ જોઈશું, 6,000થી વટવાનું નહીં. અને હા આ ગણતરી આપણે જો અહીંયા ઓલરેડી કરી હતી. અહીંયા જો વધી ગયા હતા. અહીંયા જે 800 છે આપણે શોધ્યા હતા, એકમ શોધ્યા હતા, અને માં આપણે એકમ શોધવા નહીં પડે. ચલો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. ચલો આપણે આગળ વહી ગયા. હા બરાબર આવી ગયા ટાઈમે. ચલો ડન. તો હવે તમને જો અહીંયા ખબર પડી જશે 92,
9,200 ગુણ્યા 10, પછી 6400 ગુણ્યા 15 અને 10,000 ગુણ્યા 20 અને 11,200 ગુણ્યા 15. ચલો આ બધાનો ગુણાકાર કરો તો જો અહીંયા તો રકમ ઘટે છે. અહીંયા જે ગુણાકાર કર્યા પછી સરવાળો કરવાનો, આ 4 રકમ જે છે એ, તો આ ચારેયનો સરવાળો કેટલો આવે છે? 5,56,000 અને આપણે જોઈ છે 6 લાખ, પરંતુ ઘટે છે કેટલા? તો કે 44,000. આને કહેવાય વન વપરાયેલ ઉત્પાદન. વન વપરાયેલ ઉત્પાદન એટલે કેવું કે અહીંયા ખૂટતી વિગત છે. અહીંયા ટોટલ હવર લખી શકો છો. ચલો તો અહીંયા આપણે જે શું છે, વણ વપરાયેલ ઉત્પાદન એટલે કેવું કે જે ખામીવાળું છે, આપણે ઘટે છે એ આપણે 4,000 કલાક છે એ વધારાના છે, સોરી 44,000 છે એ વધારાના છે. ચલો વસ્તુ ડી માટે આપણે કલાકોની ગણતરી કરી, તો સેમ આ ગણતરી કેના બેઝ ઉપર કરવાની છે? કલાકો ઉપર. તો અહીંયા તો તમને આપેલું જ છે. ચલો આ બધી ગણતરી છે એ તમને અહીંયા આપેલી જ છે. જો કઈ જે વસ્તુ કીધી હોય ને આપણે અહીંથી શોધવાનું છે. કે મહત્તમ ફેરબદલી માટેના એકમના કલાક કેટલા છે? 10,000 અને અંગ્રેજીમાં લખ્યું છે કેટલા? ચલો મેક્સિમમ ક્વોન્ટિટી, ચલો લખેલું છે મેક્સિમમ ક્વોન્ટિટી માટે 10,000. ચલો સેમ એના બેઝ ઉપર જ ગણતરી કરવાની છે, બીજું કાંઈ નથી. અને હા પહેલાં તમને 4 લાખ વાળી ગણતરી આવડશે ને તો આ તમને સિમ્પલ આવડી જશે, આ તમે અહીંથી કરી શકો. ચલો હવે આપણે ઘાયોકા ગણતરી પતવા જ આવી છે. તો 10,000 એકમ છે એને ગુણ્યા 15 કરવાના છે. ચલો અને આ 15 ક્યાંથી આવ્યા છે એ હવે તમને ખબર હોવી જોઈએ સ્ટુડન્ટ્સ, કારણ કે વસ્તુ ડી માટે હજી એકવાર બતાવી દઉં છું, જો જેને ન ખબર પડે એના માટે. કારણ કે જો અહીંયા આપણને 10,000 એકમ આપેલા છે, એને ગુણ્યા કેટલા કરવાના છે? 15 કરવાના છે. ચલો આ બધી ગણતરી તમને સમજાય એટલા માટે આપણે નિરાતે કરાવી છે. ચલો તો તમે જોઈ શકો છો વસ્તુ ડી માટે અહીંયા મળી જાય છે. ચલો વસ્તુ ડી માટેના કલાક કેટલા થાય છે? 1,44,000 અને એમાં સરપ્લસ કરવાનું છે. સરપ્લસ ઓફ કેટલા છે? આઈડિયલ ટાઈમ એટલે કે કેટલા છે? વણ વપરાયેલ ઉત્પાદન 44,000. આ બેનો સરવાળો કરી નાખો, સોરી માઇનસ કરવાના છે કારણ કે લોસમાં હતું એટલા માટે. ચલો ડી પાસેથી આપણે બાદ કરવાના છે. 1,50,000 છે એમાંથી તમે 44,000 માઇનસ કરશો એટલે ખૂટતી વિગત કેટલી મળે? 1,06,000 કલાક છે. 1,06,000 કલાક છે એમાં આપણે એનું ઉત્પાદન બંધ કરવાનું. કેનું? એનું. તો ડાયરેક્ટ એનું કરવું હોય તો શું કરવાના છે? તો અહીંયા 15 કલાક તો એના આપેલા હતા. 15 કલાક ક્યાંથી આપ્યા છે? તો કોષ્ટકમાં તમે જોઈ શકો છો કલાક. ચલો આપણે અહીંયા એ પાસેથી લેવાના છે. તો અહીંયા મજૂરીના કલાક એના આપણે આપેલા છે, એ લેવાના છે, બસ ભાગાકાર કરવાનો છે. ચલો તો આઈ હોપ કે તમને ખબર પડી ગયું હશે. હવે 1,06,000 છે એને ભાગ્યા તમે 15 કરો. જો એની ગણતરી અહીંયા બતાવી જ છે, તમે જોઈ શકો છો. 1,06,000 ભાગ્યા 15 એટલે તમને એકમ મળી જશે કેટલા? 7,066.67. એટલે આ પોઈન્ટમાં આવે છે 666666 આવશે, પરંતુ આપણે 67 કરી નાખવાના છે. પોઈન્ટ પછી સંખ્યા બદલાવાની હોય એટલા માટે. અને વસ્તુ ડી માટે ફેરબદલી કિંમત, તો ફેરબદલી કિંમત કેમ? તો કે એમાં 850 ચલિત લેવાના છે. હવે એ 850 ઓલરેડી આપણે બતાવ્યા હતા. અને ચલો 10,000 એકમ છે ચલો એ 10,000 એકમ છે ને એ પાછા કેના છે? આ જે રકમ છે ને એના છે. કયા? કે 10,000 એકમમાં એકમ દીઠ ફેરબદલી કિંમત, અને અહીંયા તમને આપેલી છે ઇંગ્લિશમાં, જોઈ શકો છો કેટલા છે. ચલો અહીંયા આપેલી છે, પેન્સિલ ક્યાં વહી ગઈ? હા આ રહી. સિચ્યુએશન ડિસિઝન પર યુનિટ કેટલા છે? 10,000 આપેલા છે. હવે એ 10,000માં તમારે શું કરવાના હોય છે? તો ખાસ યાદ રાખજો આ ડીના છે. કેના છે? ડીના. હવે એના ઉપર કન્ટ્રીબ્યુશન એટલે શું થાય? તો કે ભાઈ ફાળો. એટલે કે આપણે જો વેરિયેબલના કોસ્ટમાં કેટલા છે? 850 છે. કેટલા છે? 850. અને જો અહીંયા ચલિત એકમ દીઠ ખર્ચા, તો ચલિતના ખર્ચા કેટલા છે? 850. ચલો તમે જોઈ શકો છો 850. ચલો તો અહીંયા ગણતરી તમારે હવે આઈથી કરી શકો છો. અને 850 મેં એટલે બતાવ્યો ભાઈ કોઈને ખબર ન પડે એટલા માટે. ચલો હવે આ જવાબ આવી જાય છે 85 લાખ. ચલો ડન. અને હવે આપણે એના બેઝ ઉપર શું કરવાનું છે? તો કે ફાળો શોધવાનો છે. તો કે ફાળાને આધારે કઈ રીતે? તો કે આ જે રકમ છે ને એ ક્યાંથી લેવા સ્ટુડન્ટ? હવે આ તમે કહેજો. આ રકમ છે ને આપણે અહીંથી લેવા. જો અહીંયા ઉપર જે નુકસાન કર્યું હતું ને એ ગુમાવેલો ફાળો, એટલે કે કન્ટ્રીબ્યુશન કોણ આપે છે? એ આપે છે, લોસમાં આપે છે. તો આ રકમ છે અહીંથી આવી છે, ખાસ સમજજો. અને હા આ ફાળો છે. ફાળો આપણે શોધ્યો હતો કોષ્ટકમાં. જો કોષ્ટકમાં હતો ને, કોષ્ટકમાં આપણને આપેલો હતો. બંને વસ્તુ અલગ છો. આ ચલિત હતી ને એ 850 હતી અને અહીંયા ફાળો કીધો છે. તો ફાળો કોનો? એનો લેવાનો છે. ચલો 200 રૂપિયા છે. જો આ ગણતરી સમજવીને એ જ અઘરી હોય છે. અને આ 1-2 વાર તમે પ્રેક્ટિસ કરશો અને આનો પ્રેક્ટિસ સમજો તમારે જોતો હોય તો SGCની એપ્લિકેશનમાં જોવા મળશે. એટલે ક્યાંય તમને પ્રોબ્લેમ હોય તો ત્યાંથી તમે ખાસ કહી શકો છો. ચલો 7,066 છે એને 0.67 છે એને ગુણ્યા 200 કરશો એટલે 14,13,350
34 મળશે. અને હવે આ બેનો તમારે સરવાળો કરવાનો છે. 85 લાખ અને 14 લાખનો જે છે 13,344 સરવાળો કરો એટલે કુલ ફેરબદલી દર કેટલું મળશે? 99,13,344. અને ત્યાર પછી તમારે આ સૂત્ર મૂકવાનું છે. તો જો સૂત્ર અહીંયા નથી લખ્યું એટલા માટે, કારણ કે ઓલરેડી અહીંયા ઉપર આપણે લખેલું હતું. ચલો તમે જોઈ શકો છો, સૂત્ર અહીંયા લખેલું હતું. જો એકમ દીઠ ફેરબદલી મૂલ્ય કે કુલ ફેરબદલી મૂલ્ય છેદમાં ફેરબદલી મૂલ્યનું એકમ. તો એ સૂત્ર છે એ તમારે ત્યાંથી જોઈ શકો છો, અને ન લખો તોય ચાલે, તમે મારી જેમ ગણતરી કરી શકો છો. તો અહીંયા આપણો દાખલો છે એ વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે. અને હવે આપણે નેક્સ્ટ આના બીજા જે વિડીયો લેક્ચર છે એ પણ ટૂંક સમયમાં તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ ખાસ તમારે કોમેન્ટમાં જાણ કરવાની છે. અને હજી તમારે બીજા કયા સેશન જોઈ છે એ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. તમને બધા જે કોમેન્ટ કરશો એ બેઝ ઉપર તમને છે એ બધું તમને જોવા મળશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.